ભચાઉ બન્યું દેશી વિદેશી દારૂનું હબ. પૂર્વ કચ્છ એલસીબીનો મોટો સપાટો. પૂર્વ કચ્છ એલસીબી ટીમે ભચાઉ પોલીસ સ્ટેશન વિસ્તારમાં મોટી કાર્યવાહી હાથ ધરી. રૂ 28.80 લાખના વિદેશી દારૂના જથ્થા સાથે ટ્રક અને સ્વિફ્ટ કાર ઝડપી પાડી હતી. પોલીસે બાતમીના આધારે ભચાઉ સામખિયારી નેશનલ હાઇવે પર વોચ ગોઠવી કાર્યવાહી કરતા ટ્રકમાંથી ચોખાના કટ્ટા નીચે છુપાવવામાં આવેલ દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો હતો. પોલીસે કુલ રૂ 1,01,67,500નો મુદ્દામાલ કબજે કર્યો હતો, જેમાં 4800 બોટલ વિદેશી દારૂ, કિંમત રૂ 28,80,000, સ્વિફ્ટ કાર રૂ 5 લાખ, ટ્રક રૂ 30 લાખ, 7 મોબાઈલ ફોન રૂ 85,000 તેમજ ચોખાની બેગ સહિતનો મુદ્દામાલ સામેલ છે. કાર્યવાહી દરમિયાન રાજુ ઉર્ફે પ્રેમ ઉર્ફે ડોલુ જટ, ટીકુ સતપાલ જટ, મોનુ ઉર્ફે મહેન્દ્ર જટ, અમન ઉર્ફે રાજેન્દ્ર જટ અને સાહિલ ઉર્ફે સુશીલ જટને ઝડપી પાડવામાં આવ્યા હતા, જ્યારે પ્રદીપ ઉર્ફે દીપુરામ મહેર જટ, ધર્મેન્દ્ર હરલાલ ચૌધરી, મિથુ, કિશન તેમજ શક્તિસિંહ અને તેનો ભાગીદાર મુકેશ હાલ ફરાર હોવાનું સામે આવ્યું છે. ઉલ્લેખનીય છે કે ભચાઉ પોલીસ સ્ટેશન વિસ્તારમાં અગાઉ પણ દારૂની મોટી રેડ બાદ અનેક પોલીસકર્મીઓ અને અધિકારીઓ સસ્પેન્ડ થઈ ચૂક્યા છે. છતાં દારૂનો ગેરકાયદેસર કારોબાર યથાવત રહેતા અનેક સવાલો ઊભા થયા છે. સ્થાનિકોમાં ચર્ચા છે કે આખરે બુટલેગરોને કોનો આશીર્વાદ મળી રહ્યો છે. હવે જોવાનું એ રહ્યું કે જિલ્લા પોલીસ વડા દ્વારા આ મામલે દમદાર અને કડક પગલાં લેવામાં આવશે કે નહીં. અહેવાલ અલ્પેશ પ્રજાપતિ, જનતા દસ્તક ન્યૂઝ, ભચાઉ.